નમસ્કાર. ઇન્ડિયન સાયકેટિક એસોસિએશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી વચ્ચે ભારતના સૌથી મોટા સાયકેટિક્સ આવવાના છે. હા ભાઈ, મેં તને જે દવા આપી છે લઈ લેજે અને પછી મને મળજે. આ તમે જેનો અવાજ સાંભળ્યો એ છે ભારતના સૌથી મોટા સાયકેટિક્સ ડોક્ટર પરાંજપે. બિચારા બહુ ભલા માણસ છે. રસ્તામાં કોઈ જડ્યું હશે તો તેને સલાહ આપવા ઊભા રહી ગયા હશે. આવી ગયા બધા? ચાલો ચાલો, મોડું થાય છે, મારે સ્પીચ આપવાની છે. ક્યાં છો બધા? અરે મારે સ્પીચ આપવાની બાકી છે, આપણે પછી વાત કરીએ. અરે પણ મારે સ્પીચ આપવાની બાકી છે યંગ બોય, આપણે પછી વાત કરીએ. અરે પણ મારે સ્પીચ આપવાની બાકી છે, આપણે પછી વાત કરીએ. હેલો ફ્રેન્ડ્સ, ઇન્ડિયન સાયકેટિક એસોસિએશનના સત્કાર સમારંભમાં આવીને હું આનંદની લાગણી અનુભવી રહ્યો છું. અને વિશેષ આનંદ છે મને મારા પુસ્તક માટે, જેને આપ સૌએ પ્રેમથી વધાવી લીધું છે. આપ સૌ જાણો છો પુસ્તકનું નામ છે થિયરી, અ વે ઓફ થિંકિંગ. આ પુસ્તક માત્ર બેસ્ટ સેલર બન્યું છે એવું નથી, અને બુકર પ્રાઇઝ પણ મળ્યું છે. વાહ સર, ક્યા વાત હે. થેન્ક યુ. મારી થિયરીની વાત કરું તો એનો મુખ્ય આધાર છે સમજ, અન્ડરસ્ટેન્ડિંગ. સમજ એ વિશ્વની ખૂબ જ અદ્ભુત આમ ચીજ છે. એના દ્વારા આપ અણધારું કાર્ય પણ સારી રીતે કરી શકો છો. જ્યારે મનોરોગીને સાજો કરવો હોય ત્યારે સમજ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે મનોરોગીને એવું લાગે કે એની સામેવાળો વ્યક્તિ બીજો કોઈ જ નથી પરંતુ એના જેવો મનોરોગી છે, ત્યારે શરૂ થાય છે એને સાજા કરવાની થિયરી. અને હવે હું આ જ થિયરી વડે એ તમામ મનોરોગીઓને સાજા કરીશ. થેન્ક યુ. થેન્ક યુ ઓલ. સર, અમે આતુર છીએ તમારી થિયરી પ્રેક્ટિકલ થતી જોવા માટે. Of course, it's time to apply my theory. એક ડોક્ટર પાગલ દર્દી પાસે પાગલ બની જઈને જાય અને તેને સાજો કરી નાખે. વાવ, વોટ અ થિયરી. ઓ, ડોક્ટર પરાંજપેનો આવવાનો સમય થઈ ગયો છે. Hello doctor, how are you? ફાઇન, થેન્ક યુ. હાઉ આર યુ સર? Here I am, fit and fine and ready to work. And I hope you are ready with your details. ઓફકોર્સ સર. આ રહ્યા ભારતના 3 મોસ્ટ ક્રિટિકલ કેસીસ. Go ahead. સર, આ એક વૃદ્ધ સ્ત્રીનો કેસ છે જેને ચારે તરફ આકૃતિઓ દેખાય છે અને તે દિવાલ સાથે એકલી વાતો કર્યા કરે છે. Schizophrenia. વિશ્વમાં 100 માંથી 10 વ્યક્તિ આ રોગથી પીડાય છે. એમને એન્ઝિટ 0.5 mg એક મહિના માટે આપો. She will be all right. ઓકે સર. સર, આ એક ઇન્ટરેસ્ટિંગ કેસ છે. એક યુવાન છે, એમફિલ નો સ્ટુડન્ટ છે. તેનો વિષય છે પરિકથા અને તેની કાલ્પનિક દુનિયા. સર, તે પરિકથા વાંચવામાં એવો ડૂબી ગયો કે તેને કાલ્પનિક દુનિયા વાસ્તવિક અને વાસ્તવિક દુનિયા કાલ્પનિક લાગવા માંડી છે. હલ્લુ પ્રજો લખો. હેલ્યુસિનેશન ભ્રમણાનો કેસ છે. એમને 15 દિવસ પછીની અપોઇન્ટમેન્ટ આપો. નેક્સ્ટ. ઓકે સર. સર, આ એક કોમ્પ્લિકેટેડ કેસ છે. વિચિત્ર યુવાન છે, કંઈ બોલતો નથી, વિચિત્ર હરકતો કરે છે અને માત્ર પથ્થર ખેંચ્યા કરે છે. યસ, ધીસ ઇઝ ધ કેસ. બોલાવે છોકરાને આપણા થિયરી રૂમમાં. સર, પણ તમે તમારી થિયરીથી આને સાજો કરી નાખશો? હા, થિયરી રૂમ એકદમ નોર્મલ રાખજો. ઇટ્સ ટાઈમ ટુ એપ્લાય માય થિયરી. નમસ્કાર. યુવા આર્ટ સુરત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે અને રજૂ કરે છે નાટક થિયરી.
ગાંડા સાથે ગાંડા બની લેખક અને સાજા કરવાની કાર્તિકેય ધવલિયું, યશ ઉપાધ્યાય, દિગ્દર્શક ભાવિક રાઠોડ, કોની પર અજમાવશે? ભાવિક રાઠોડ, ભાવિક કોઠડાવાળા, મૃણાલ પાઠક, ધ્રુવીન પરમાર. વિશેષ આભાર સંસ્કાર ભારતી વિદ્યાલય. તો પ્રસ્તુત છે ગાંડા સાથે ગાંડો બની એને સાજો કરવાની રમત. ચલો છલ પ્રેમથી ભરેલી વહેતી કોઈ નદી ન કુંવારી હો ને વહેતી કોઈ નદી ન કુંવારી હો. કઈ સંભળાતું નથી? કઈ સમજાતું નથી? માણસ કંદાય માણસ ખાઓ માણસ કંદાય માણસ ખાઓ. એ ગાડા આ તો લવારે કરે છે. કઈ સંભળાતું નથી? પણ સંભળાય તો છે ને. એટલે એટલે તું અમને નહોતો કહેતો કઈ સાંભળતો નથી કઈ સમજતો નથી. હવે બોલ આપના બંને માટે ગાંડું કોણ? હું કે પછી તું? તું 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 ગાડો છે. તું હા હું સમજી ગયો. આપને બંને ગાંડા છીએ અને આ ડાઈ દુનિયામાં રહીએ છીએ. હવે તને ખબર પડી. મારે ક્યાંની તારી સાથે વાતો કરવી હતી પણ તું એકલો એકલો બેઠો હતો એટલે હું અકળાઈ ગયો. તો તારે વાતો કરવી છે? હા તને વાંધો ના હોય તો શી વાત કરવી છે? શી વાત કરવી છે? હે તો પથ્થર કેમ ઘસરતો હતો? તું કેમ નાડી ઘસરતો? આમ પૂછવાના બદલે તું મને પૂછે છે હું શા માટે પથ્થર ઘસરું છું. પણ એમ કરવાનું મને કારણ નહીં સમજાયું. કેમ? તારી બુદ્ધિ તને સાથ નથી આપતી? તારી સમજ આ પથ્થરમાં અટવાઈ ગઈ છે. તું કેવો શું માગે છે? એ ગાંડા કંચક પાછળ લે. આ પથ્થર નથી આ તો જીવન છે જીવન. અરે હું તું અને આખી દુનિયા જેમ તેમ ઘસરી રહી છે. અરે હું તો આ દુનિયાને પૂછવા માંગુ છું જો તમે પણ એમ જીવનને ઘસરી રહ્યા હોય તો તમારામાં ને મારામાં શું ફેર? હવે ખબર પડી. તું એમ કહેવા માંગે છે કે આપણું જીવન પથ્થર છે અને આપણે બધા એને ઘસરી રહ્યા છે. માણસોને એકવાર અને ગધેડાને બે વાર કેવું પડે. તમારો ગધેડો કીધો? યુ આર સો લકી કે તને ગધેડાનું બેરૂટ મળ્યું. અરે ગધેડા જેવું શ્રેષ્ઠ પ્રાણી આખા વિશ્વમાં કોઈ નથી એવું એક મહાન તત્વજ્ઞાનીએ કહ્યું છે. એવડે કયો તત્વજ્ઞાની? એ તત્વજ્ઞાની તમારી સમક્ષ ઊભા છે. એટલે તું પોતાને તત્વજ્ઞાની સમજે છે? ના હું કઈ સમજતો નથી. તો તું પથ્થર છે. ના આ પથ્થરને સમજવામાં તો આપણે અટવાઈ રહ્યા છે. આપણું જીવન પથ્થર જ હોય બીજું કઈ ના હોય? ના ના ન હોઈ શકે. ના હોય. જો આપણે બધા આપણું જીવન ઘસરી રહ્યા છે
તો સિક્કાની એક બાજુ થઈ, સિક્કાની બીજી બાજુ. બીજી બાજુ હા, તો ગોળીની એક બાજુ, ગોળીની બીજી બાજુ, ગોળીની એક બાજુ, આમ બીજી બાજુ. આ ફૂટબોલ જ્યાં પંગડાવવાનું છે. એવું નથી. જો ચલતી અને પડતી એ જીવનનો ક્રમ છે. સાંભળ, જો ફૂલ ખીલે તો પછી કરમાઈ જાય. આ ફૂલ કરમાઈ જાય તો એની સુંદરતા ઓછી નથી થતી. આપણે જ્યારે ફૂલની વાત કરીએ છીએ ત્યારે સુંદરતા જોઈએ છે, એ કરમાઈ જાય છે એના પર ધ્યાન નથી આપતા. એટલે આપણે સુંદર વસ્તુ જોવા ટેવાયેલા છીએ, એટલે આપણે સ્વીકારી લેવાનું કે આવું તો થવાનું જ છે. એટલે તું એમ કહે છે કે આપણે ખાલી જીવનના સુંદરતાનો જ વિચાર કરવાનો? હવે તને મારી વાત ગળે ઉતરી. ઠીક છે, પરંતુ વાસ્તવિક રહેવું પણ તો જરૂરી છે ને? વાસ્તવિક રહીને જ બધું કરવું જોઈએ. હા, તો પછી આમ લોકો મોઢા પેઢીને કેમ ફરે છે? કેમ કોઈ સાચો વ્યક્તિ મને દેખાતો નથી? એમ કહે કે તને માર્ગદર્શક જોઈએ છે. જે જીવનના સાચા માર્ગને સમજાવે, ભટકેલી ગાડીને પછી પાટા પર લઈ આવે. એવો એક સાચો માર્ગદર્શક તો હોવો જ જોઈએ ને. ચાલ માની લે કે હું તારો માર્ગદર્શક છું. તો હા, તો હવે વાસ્તવિકતા કહેવાય. માની લે ને હવે. ઠીક છે, ચાલ. બોલ, તારે શું માર્ગદર્શન જોઈએ છે? હા, મનુષ્યનું જીવન એટલું બધું વિભાજિત થઈ ગયું છે તો સૌથી પહેલા મહત્વ કોને આપવો? મિત્રો, કામ કે પછી પરિવાર? ખૂબ સરસ સવાલ કર્યો છે. જો બેન તને સમજાવું. જો એકવાર એક શિક્ષક એમના ક્લાસમાં કાચનું પાત્ર લઈને ગયા. પછી કાચના પાત્ર એમાં એમણે પથ્થર નાખ્યા અને પછી બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, વિદ્યાર્થીઓ શું આ પાત્ર ભરેલું છે? તો બધા વિદ્યાર્થીઓએ કીધું હા, ભરેલું છે. પછી શિક્ષકે એમાં લખોટી નાખી. એ લખોટી પથ્થરની વચ્ચે સરકી ગઈ. પછી શિક્ષકે ફરીથી બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, શું આ પાત્ર હવે ભરેલું છે? હા, ભરેલું છે. પછી શિક્ષકે એમાં રેતી નાખી અને રેતી નાખવાથી પાત્ર ભરાઈ ગયું. પછી ફરીથી શિક્ષકે એ જ પ્રશ્ન બધા વિદ્યાર્થીને પૂછ્યું તો બધા વિદ્યાર્થીઓ એક સાથે કીધું, હા, ભરેલું છે. એટલે શિક્ષકે પછી બધા વિદ્યાર્થીઓને એનો મર્મ સમજાવતા કીધું, વિદ્યાર્થીઓ આ પથ્થર એટલે આપણો પરિવાર, આ લખોટીઓ એટલે આપણી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, ગાડી બંગલા વગેરે, અને રેતી એ જીવનના નાના મોટા કામો. હવે જો આપણે નાના મોટા કામો એટલે કે રેતીને પાત્રમાં પહેલાં નાખી દઈશું તો પથ્થર અને લખોટીઓ માટે જગ્યા રહેશે જ નહીં. એટલે આપણે આપણા પરિવારને મહત્ત્વ આપવું જોઈએ. પણ જો આપણે નાના મોટા કામોને મહત્ત્વ આપશું તો એક દિવસ આપણે આપણો પરિવાર ગુમાવવો પડશે. સમજ્યો? હા, તારી વાત ગળે ઉતરતી હોય એવી તો લાગે છે. હવે હું તને એક પ્રશ્ન પૂછું? પૂછ. તું અહીંયા કેવી રીતે આવ્યો? તને ખબર છે? તો હું ગાંડો છું એટલે. એમ નહીં, તો આ દુનિયામાં કઈ રીતે આવ્યું એ ખબર છે? એ તો કોઈને નથી ખબર. તો પછી આ ઢંગધડા વગરના પ્રશ્નો ના પૂછ. વાત કરવી હોય તો વાત કર કે જે ગળે ઉતરે. હું આ લોકોને કહેતો રહ્યો કે હું ગાંડો નથી. આ લોકો મારી વાત ના માને અને મને અહીંયા લઈ આવે. કોઈને કઈ સમજાતું નથી. હું પણ બીજાઓથી અલગ હતો. આ પથ્થર ખેંચતો રહેતો. કોઈ પૂછે તો એને સમજાવતો. પણ આ દુનિયા સમજી કે હું સમજદાર નથી, નાદુ રસ્તો છું. આ દુનિયાનો સિદ્ધાંત મને ગળે નથી ઉતરતું. આ સાલી જિંદગી જીવવાનો પણ કોઈ સિદ્ધાંત હોય કઈ ગળે નથી ઉતરતું. સિદ્ધાંત 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 એટલે? હા, સિદ્ધાંત એટલે થિયરી. દરેક વસ્તુ માટે સિદ્ધાંત હોય, થિયરી હોય.
જો એને ધ્યાનમાં રાખીને તો બધા જ કાર્ય સફળ થાય. હા. સિદ્ધાંત થિયરી આ એ થિયરી નાના હોઈએ તારે મેથ્સ ની થિયરી મોટા થયા એટલે સાયન્સ ની થિયરી એન્ડી મોટા થયા એટલે બાયોલોજી ની થિયરી ઓફ રિલેટિવિટી થિયરી ઓફ પર્સનાલિટી થિયરી કંટાળી ગયો છો થિયરીઓથી તરવાનું પુસ્તક વાંચવાથી તરતા ન આવડે થિયરી વગર પ્રેક્ટિકલ થાય. હા એટલે તારે થિયરી પર વિશ્વાસ છે હા હા હા. તારી થિયરી શું છે થિયરી ઓફ લાઈફ એ જ કે સમજદારીપૂર્વક જીવન જીવવું એ જ સૌની થિયરી હોવી જોઈએ. કેટલું સહેલું છે કહી દેવું સમજદારીપૂર્વક જીવન પણ આ સમજ કઈ બલા છે તે તને ખબર છે અરે યાર, દરેક પરિસ્થિતિમાં દરેક વસ્તુનો વિચાર કરવો અને ત્યારબાદ નિર્ણય લેવો એટલે સમજદારી. તું મને સમજદાર લાગે છે તો પણ મને સમજદાર લાગે છે. ખબરદાર જો મને સમજદાર કયો છે તો તને ગધેડો કહું? એ દોડતા કઈ જવાને લગામાં ખબરદાર જો મને દોઢ ધાએ કીધો છે તો તું વિચિત્ર જંતુ છે તો પ્રશ્ન જંતુ છે, દુઃખી આત્મા છે, જીવનના આનંદ માણતો જ નથી. એટલે શું એટલે? સાંભળ, એકવાર મારો એક મિત્ર એમ તારી જેમ ઉદાસ થઈને બેઠો હતો તો હું એની પાસે ગયો અને એને પૂછ્યું, શું થયું યાર, કેમ ઉદાસ બેઠો છે? અરે 500 ની નોટ મળી. તો આ તો સારી વાત કહેવાય ને, મોઢા પર શાના 12 વાગ્યા છે? અરે પણ 2000 ની નોટ મળતી તો વધારે સારું હોત ને. એટલે તું અમારો મિત્ર જેવો છે. તારી પાસે જે છે ને એનો આનંદ માણવાનો બગી એનું દુઃખ કરે છે. તો નકારાત્મક વ્યક્તિ છે. ના ના પણ જે વાસ્તવિકતાથી દૂર ભાગે એને પલાયનવાદી કહેવાય. તને શું લાગે છે કે ભગવાને આ દુનિયા બનાવી તે એકદમ બરાબર બનાવી છે? હા બરાબર છે. એમાં ખોટું શું છે? જો દરેક કાર્ય થિયરી પ્રમાણે કરીએ ને તો કાર્ય સિસ્ટમેટિક થાય. સિસ્ટમ સાલા મૂર્ખ, શું કઈ કાઢે છે સિસ્ટમ પ્રમાણે થતું જોયું છે? આ વહેતી કુંવારી નદીનો શું વાત કે તે દરિયાને મળી નથી શકતી. એ પ્રેમ વગર રણમાં તરસતી મિલનની ઝંખના કરતી કદી સુકાઈ જાય છે. એના નજરથી રાખવામાં કોનો વાત? તો તારી થિયરી તો છેડા છૂટી જાય ને. અરે તું તો ચંચડાઈ ગયો. હું તો એમ કહેવા માંગુ છું કે આપણે આપણી દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ દુનિયા જોઈએ ને તો આપણી અડધી સમસ્યાઓ ઓછી થઈ જાય. ધૂમકેતુ પોસ્ટ ઓફિસ એટલે મને આશ્ચર્ય થાય છે. તો વાત કરજે સમજદારીની. મને સમજતો કઈ જ નથી. તું જે બોલી ગયો ને એ આપણી ગુજરાતી વાર્તા પોસ્ટ ઓફિસમાં છે જેના લેખક ધૂમકેતુ. હવે ખબર પડી. ગાંડા સાથે ગાંડો બની એને સાજો ન કરી શકાય, સમજ્યો? ખબર નહીં ચાલુ કેમ પણ તારી વાતો મને ગળે ઉતરે છે. યાદ છે તું મને પહેલી વાર મળ્યો હતો ત્યારે મેં તને કહ્યું હતું માણસ એ તારા પરફ્યુમ ના લીધે મસ્ક્યુલિન. તું કહેવા શું માંગે છે? કેમ ગાઢ પરફ્યુમ આ પોલીસ તો કાંડક ચાડી ખાય છે કે તું કોઈ બીજો જ છે? તું જે બોલી રહ્યો છે અને જે કરી રહ્યો છે તે કઈ ગળે નથી ઉતરતું. ગધેડાની ખાલમાં ઓલા શિયાળ જેવો છે તું. એટલે કે તું સમજદાર લાગી રહ્યો છે. તું તો સમજથી પાછળ જ પડી ગયો છે. એ શિયાળ તારા વ્યક્તિત્વના ધીરે ધીરા થઈ રહ્યા છે. તું ગાળો પડી રહ્યો છે. તું કઈ બ્રીડનો છે એ ખબર પડી રહી છે મને. તું ખોટું સમજે છે. ખબરદાર જો ફિશિયરીએ સમજદારીની વાતો કરી છે તો મારી સાથે. તું સમજદાર બ્રીડનો છે. નફરત છે મને સમજદાર લોકોથી. તમે લોકો સમજદારીના મોઢું પહેરીને લોકોની જિંદગીમાં દખલગીરી કરો. તમે લોકો સમજદાર નથી, દખલ કરનારા છો. વારંવાર લોકોના જીવનમાં ચંચુપાત કરો છો. તમારી થિયરી બીજાના જીવનમાં અપ્લાય કરાવો છો ને. તમારી થિયરી ઠેકાણા નથી અને નીકળી પડ્યા છે બીજાની થિયરી સમજાવવા. હે મૂર્ખ, ખબરદાર જો મારી થિયરી વિશે કાંઈ કહ્યું છે તો
સાલા ક્યારની તારી બકવાસ સાંભળું છો. એક થિયરીને પ્રસ્થાપિત કરવા માટે કેટલી મહેનત કરવી પડે એની તને શું ખબર હોય? હા? અને આવી ગયો મારી થિયરીના છેદ ઉડાડવા માટે. આવી ગયો ને, એક વાત બહુ સ્પષ્ટ રીતે સમજી લે. તારી થિયરી બીજું કંઈ જ નથી, પરંતુ દિશા વિના છટકેલા તીર જેવી છે. ભયાનક અને ભયંકર. You are absolutely wrong. હવે તને મારી વાત ખોટી લાગી રહી છે. થોડી વાર પહેલા તો મારી વાત ગળે ઉતરતી એવી લાગતી હતી ને. તું જે છે એ નથી, શિયાળો છે તું. વાત કરીને સમજદારીને સમજતો કંઈ જ નથી. તારી થિયરી તદ્દન બેદમ છે, બોલી અને ખોખલી. તારી થિયરી તારા ગાંઠપણનું પરિણામ છે. તારું વર્તન ગાંડા જેવું છે, તારી વાત ગાંડા જેવી છે. એટલે કે તું સંપૂર્ણ ગાંડો છે. તો તું સંપૂર્ણ ના સમજ છે. ચૂપ ચૂપ બેટા ચૂપ. એક વાર સમજાવું તો સમજદારી પરથી સાલા ગણ ચક્કર. તમે લોકો સમજદારીના બહાને લોકોને તમારું સાચું સ્વરૂપ નથી દર્શાવતા. મીઠી મીઠી વાતો દ્વારા એ લોકોને ફૂસલાવો છો. સમાનો દોડ કરીને પડાને બીજાનું જીવન ઘસડાવો છો ને. પછી તમારા જેવા નફટ લોકોનું શું કામ? કાઢ આ તારા મગજમાંથી આ સમજના જંતુને કાઢ અને રોગ મુક્ત થા મહારોગી. જલ્દી કર. શું બકવાસ કરી રહ્યો છે તું ક્યારનો? મારી વાત ઉપર સમજ પૂરા વિચારવાનું બંધ કર. હું જેવો છું એવો જ રહીશ. બદલ તારી વ્યક્તિત્વને બદલ તારા વિચારને, બદલ તારી થિયરીને. હવે ખરેખર મારું મગજ ચક્રાવે ચડી રહ્યું છે. હવે તારે ચક્કર આવી રહ્યા છે તો તારે પરિવારને બોલાવવો પડશે. પરિવાર? તારા પત્ની, બાળકો કે પછી તારા ગાંઠ પણ લીધે તને કાઢી મૂક્યો? ના, એવું નથી. તો તારા પત્ની અને બાળકોને તો ભૂલી ગયો? વોટ? તારી પત્ની છે ને? ક્યાં છે? છે? હા, પણ હમણાં ક્યાં છે ખબર નથી. ખબર નથી. પાથરો, તારું જીવન પથ્થર થઈ ગયું છે. તારી થિયરી અને તારી સમજે તને સાથ નથી આપ્યો. તું તારી સમજ દ્વારા દુનિયાની દિશા ચીંધવા માંગતો હતો ને, અને પોતે જ દિશા ચૂકી ગયો. તું પણ કસડ્યું છે જીવનને કસડનાર. એ મૂર્ખ, તારી પત્નીનું નામ તો અંજના હતું ને? શું? તને કેવી રીતે ખબર? કુંવારી નદીની જેમ તેને તડપાઈને સૂકવી નાખી. તારી થિયરી બનાવવામાં એટલો બધો ડૂબી ગયો કે પત્નીને ભૂલી ગયો. ત્યારે તારી સમજ ક્યાં ગઈ હતી? ક્યાં ચાલવા? ક્યાં છે મારી પત્ની? તને ખબર છે? એ લોકો એને ગાંડી કહેતા. એ ગાંડી પોતાના પેટમાં બાળક ઉછેરતી રહી. એને જન્મ આપીને મરી ગઈ. શું? મારી પત્ની ગાડી થઈ ગઈ હતી? મૃત્યુ પામી? નો. મારું બાળક, તને ખબર છે મારું બાળક ક્યાં છે? તારું આખું ખાનદાન ગાંડું હતું. તારી પત્ની, તારું બાળક, તું. ના, હું ગાંડો નથી. તું ગાંડો છે. હું ગાંડો નથી. તું ગાંડો છે. કહ્યું ને હું ગાંડો નથી. તું ગાંડો છે. હું ગાંડો નથી. તું ગાંડો છે. હું ગાંડો નથી. તું ગાંડો છે. હું ગાંડો નથી. તું ગાંડો હું છે. ગાંડો નથી. તું ગાંડો છે. હું ગાંડો નથી. હું ગાંડોનો સરદાર છું. હું ગાંડોનો સરદાર છું. હવે તને કામ લાગશે. મુझने चाह एवी के मुझने चाहे कि लहकारी हो समयसर सूरजनी सवारी हो सूरजनी सवारी हो धरा छलो छल प्रेम थी भरेली हो धरा
છલોછલ પ્રેમથી ભરેલી ને વહેતી કોઈ નથી નકવારી હો ને વહેતી કોઈ નથી ને કુંવારે હો ને રહી તારા એક ના એક દીકરાની વાત ત્યાં રહ્યો તારી સામે ડોક્ટર બકુલેશ પરાંજપે, ભારતનો મોસ્ટ પ્રોમિસિંગ સાયકેટ્રિસ્ટ. मुझने चाहे कि लेकारी हो समयसर सूरजनी सवारी हो धरा છલોછલ પ્રેમથી ભરેલી ને વેતી કોઈ નથી ને કુંવારી હો ને કુંવારી હો હેલો ડોક્ટર, તો કેવો રહ્યો તમારો આજનો સેશન? ખૂબ સરસ. જો એમને હવે સાજા કરી નાખ્યા. પણ સર એ તો તમારા વાત છે મારો. એમને બીપીડી થઈ ગયું. બીપીડી? બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર. એ ખરેખર પોતાની જાતને સાયકેટ્રિસ્ટ સમજવા માંડ્યા. એનીવેઝ જોયા એમને. એ કઈ સંભળાતું નથી. કઈ સમજાતું નથી. માણસ ગંધાય માણસ ગાવ એ? માણસ ગંધાય દૂર રહે! માણસ ગાવ એ દૂર રહે! માણસ એ ગંધાય સર! માણસ ગાવ સર તમે તેમને ખરેખર સાચા કરી નાખ્યા. પણ સર આ તો એ જ ગાંડો છે જે પેલા દિવસે પેલા ગાંડા સાથે તમારી થિયરી બુક લઈને સ્પીચ આપતો હતો. મેં એમને રોકવાનો બહુ ટ્રાય કરી, પણ તમે તો જાણો છો ને કે હું હજુ નવો છું, એટલે કઈ નહીં, તું પણ શીખી જશે. ચાલ મારી સાથે. તમને શું લાગે છે કે જીવન જીવવાની પણ કોઈ થિયરી હોય? થિયરી ગાડા સાથે ગાડો બની અને સાથે કરવાની રમત ગાડા સાથે ગાડો બની અને સાથે કરવાની રમત એમને આ થિયરી રૂમમાં રાખો. સર સર આ તો પેલો જ ગાંડો છે જે તે દિવસે આમની સાથે સ્પીચ આપતો હતો. તો લાવો ને આપના થિયરી રૂમમાં. ઇટ્સ ટાઈમ ટુ એપ્લાય માય થિયરી. ગાડા સાથે ગાડો બની અને સાથે કરવાની રમત 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 Yeah!